નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરેલી છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગરને જે ગ્રેચ્યુટીનો લાભ મળશે એમાં એમનો પગારનો વધારો થશે કે નહીં. તો એના વિશે આપણે આ વિડીયો સંપૂર્ણ બનાવ્યો છે, જેમાં એમનો પગાર પહેલાં કેટલો હતો, અત્યારે કેટલો છે અને આગળના સમયમાં કેટલો વધી શકે છે જેવી સંપૂર્ણ વિગતો મેળવીશું આ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. સાથે સાથે આપણે ટેલિગ્રામની ચેનલ બનાવી છે જેમાં પણ તમે જોઈન થઈ શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, મારી પાસે એક પરિપત્ર છે રાજ્યના આંગણવાડી કાર્યકર અને તેડાગરના માનદ વેતનમાં વધારો કરવા બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર ખાતેનો 29/9/2022નો છેલ્લો જે પગાર વધારાનો પરિપત્ર છે, જેમાં મિત્રો જે ઠરાવ હતો કે આંગણવાડી કાર્યકરને 7,800 અને આંગણવાડી તેડાગરને 3,950 અને મિની આંગણવાડી કાર્યકરને 4,400 માનદ વેતન નક્કી કરવામાં આવેલું હતું. પુખ્ત વિચારણાના અંતે સરકાર શ્રી દ્વારા માનદ વેતનમાં વધારો કરી નીચે મુજબનું માનદ વેતન નિયત કરવાનું ઠરાવવામાં આવે છે. જેમાં મિત્રો વાત કરવામાં આવે તો આંગણવાડીના જે કર્મી છે, જેમ કે આંગણવાડી કાર્યકર જેમનો જૂનો પગાર હતો 7,800 અને 1/10/2022 પછી એટલે કે અત્યારે ચાલુમાં એમને 10,000 રૂપિયા પગાર મળવાપાત્ર થાય છે. એના પછી આંગણવાડી તેડાગરની વાત કરવામાં આવે તો એમનો 3,950 રૂપિયા પગાર હતો, જેમાં 1,550નો રાજ્ય સરકાર દ્વારા વધારો આપી 5,500 કરવામાં આવેલો છે. એના પછી મિની આંગણવાડી કાર્યકરની જગ્યાએ આંગણવાડી કાર્યકરમાં એમને ફેરવવામાં આવ્યા છે, જેમનો પગાર 4,400 હતો, જ્યારે જેમાં ખૂબ જ મોટો પગાર વધારો કરેલો છે. 5,600નો વધારો કરી એમનો પગાર પણ 10,000 કરવામાં આવ્યો છે. આ પગાર વધારો લાગુ થયેલો છે 1/10/2022થી. અત્યારે મિત્રો જે આંગણવાડીની કાર્યકરની બહેનો છે એમને ગ્રેજ્યુટીનો લાભ તો મળશે, પરંતુ પગારમાં વધારો થશે કે નહીં એનો મિત્રો અત્યારે કોઈ પણ પ્રકારનો નવો પરિપત્ર બહાર થયો નથી. અને જ્યારે પણ ઓફિશિયલ પરિપત્ર કોઈ આવશે તો ચોક્કસ મિત્રો આ આપણી ચેનલ દિનેશ ચૌધરી ઉપર હું મૂકી દઈશ. અન્ય વિડીયો જે ઘણા બધા મેં જોયા છે, બનાવેલા છે, પગાર વધારો કરવામાં આવ્યો, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો એવો પરિપત્ર આવ્યો નથી. આ છેલ્લો પરિપત્ર જે 29/9/2022નો છે એમાં જે પગાર વધાર્યો હતો એમાં જે તમે જોઈ શકો છો, આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. જે પણ બહેનો અત્યારે નવી નોકરીમાં લાગશે એમને આ પગાર મળવાપાત્ર થશે અને વધારો થશે તો નોટિફિકેશન આવશે એટલે ચોક્કસ મિત્રો આપણે વિડીયો મૂકીશું. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.